દેવ કો દેવ મહાકાલ એટલે કે ઉજ્જૈન મહાકાલ નગરી। જો મિત્રો તમે પણ ઉજ્જૈન આવવા માંગતા અને તમે ટૂર પ્લાનિંગ કરી રહ્યા છો, તમારા બજેટમાં સસ્તા ભાવમાં તમે ઉજ્જૈન ફરવા માંગો છો માત્ર એક જ દિવસમાં, તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ 5 થી 6 પ્લેસ એવા જે તમે ઉજ્જૈન આસાનીથી ફરી શકો છો અને તમારા બજેટમાં। સૌથી પહેલાં તમે ઉજ્જૈન આવો છો તો રિક્ષા કે ટેક્સી હાયર કરવાની રહેશે, એટલે કે રિક્ષાવાળા 150 થી 200 રૂપિયા ચાર્જ કરે છે અને ટેક્સીવાળા 250 થી 300 રૂપિયા જેવો ચાર્જ કરતા હોય છે। સવારનો મોર્નિંગનો બેસ્ટ ટાઈમ રહે છે જ્યાં તમે ઉજ્જૈન આરામથી ફરી શકો છો અને રસ પણ ઓછી, ટ્રાફિક પણ તમને ઓછી નડશે। એટલે સૌથી પહેલાં આપણું ધામ જે રહેશે તે મહાકાલી માનું મંદિર છે અને સરસ મજાનું આ મહાકાલી માનું મંદિર છે અને તમે આરામથી સવારના મોર્નિંગના દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક પણ ઓછું અહીંયા નડશે। ત્યાર પછી આપણે આવી ગયા છીએ ગણેશજીના મંદિરે। જી હા, અહીંયા ગણપતિ દાદાના દર્શન કરી ત્યાં સાથોસાથ તમને અહીં ભગવાન જગન્નાથના પણ દર્શન થઈ જશે અને ત્યાર પછી તેમના દર્શન કરીને ત્યાર પછી આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો સવારનું અહીંયા રસ ઓછી છે, ટ્રાફિક ઓછી છે, એટલે કે આપણે આવી ગયા છીએ કાલભૈરવ દાદાના દર્શને। તમે જોઈ શકો છો કે આમ તો ઓલમોસ્ટ ટાઈમ અહીંયા 2 થી 3 કલાકનો ટાઈમ લાગી જતો હોય છે, પણ સવારના તમે દર્શન કરવા નીકળશો એટલે તમે અહીંયા અડધી કલાકની અંદર તમે બહાર પણ નીકળી જશો અને ટ્રાફિક પણ તમને ઓછી જોવા મળશે। અહીંયા તમને મદિરાપાન પણ તમને પ્રસાદ માટે ચડાવવા માટે તમને મળી જશે અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક સાવ નોર્મલ છે। તો ત્યાંના કાલભૈરવ દાદાના પણ તમે દર્શન કરીને ત્યાર પછી આપણે આગળની જગ્યા ઉપર જવાના છે મંગલનાથ મહાદેવ મંદિર। જી હા, મંગલનાથ મહાદેવ પૂરા વિશ્વમાં એક જ આ મંદિર છે, એક જ મંદિર કહેવા માંગે છે, કારણ કે અહીંયા તમારા જે માંગલિક દોષ હોય છે તે તમને અહીંયા પૂરા વિશ્વમાં જે અહીંયા જ વિધિ કરવામાં આવે છે। જી હા, આપણે સવારના મોર્નિંગના ટાઈમે છે એટલે આપણે નહીં જોઈ શકશો, બાકી તમે બપોરના ટાઈમે આવો તો તમને જોવા મળશે। અને આપણે તમે જોઈ શકો છો મોર્નિંગના ટાઈમે અહીંયા આવો છો તો તમને એ સરસ મજાના મહાદેવના દર્શન થશે જ્યાં તમને ટ્રાફિક પણ ઓછું મળશે। ત્યાર પછી આપણે પહોંચી જશું હરસિદ્ધિ માતાના મંદિરે। જી હા, સરસ મજાનું આ હરસિદ્ધિ માતાનું મંદિર છે જે મહાકાળનું મંદિર છે તેની જસ્ટ બાજુમાં છે અને મંદિર પરિસરમાં સરસ મજાના તમને આ 2 સ્તંભ જોવા મળી જશે જે રાતના સમયે અહીંયા જ્યોત દીવા જગવામાં આવતા હોય છે। અને ત્યાર પછી આપણે મહાકાલના દર્શન કરીશું। મહાકાલના દર્શન આપણે લાસ્ટમાં રાખેલા છે કારણ કે સવારના મોર્નિંગના ટાઈમે આપણે જે કાલભૈરવ દાદાના દર્શન કરેલા છે તે આપણને વહેલાસર થઈ જાય, કારણ કે કાલભૈરવના દાદાના દર્શન કરવા માટે દિવસ દરમિયાન તમારે 3 થી 4 કલાક 5 કલાક લાગી જતો હોય છે, એટલા માટે આપણે તે પહેલાં દર્શન કરી લીધા છે અને ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં આપણે મહાકાલના દર્શન કરીશું જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ન થાય અને તમે આસાનીથી આખા દિવસમાં આ બધા જ સ્થળ ફરી શકો છો। અને સરસ મજાનું મહાકાળના દર્શન તમે જોઈ શકો છો। મંદિર પરિસરમાં તમને વિશાળ LED જોવા મળી જશે જ્યાં તમે બહારથી પણ દર્શન કરી શકો છો મિત્રો। મંદિર પરિસરમાં તમે અહીંયા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો, પણ મંદિરની અંદર તમે મંદિરના ગર્ભગૃહમાં મોબાઈલ લઈ જઈ શકતા નથી, એટલે મોબાઈલ તમારે લોકરમાં અથવા જેબમાં રાખીને જવું પડતું હોય છે મિત્રો। તો સરસ મજાના આ મહાકાલના દર્શન કર્યા છે 5 થી 6 મંદિરના આપણે આ વિડીયોના માધ્યમથી દર્શન કર્યા છે। તો આશા છે મને કે આ વિડીયો તમને આજનો ગમ્યો છે, તો વિડીયોના લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। આવા નવા વિડીયો આપણે મળતા રહીશું, તો મળશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે। જય માતાજી।